અનુપમ પ્રાથમિક શાળા જુલાસણના ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય મહાન શ્રી દુર્ગાદાસજી મહારાજ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, શ્રી લક્ષ્મણજી ઠાકોર, અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કવિતાબેન પટેલ, મુખ્ય દાતા શ્રીમતી પટેલ કુસુમબેન ભરતભાઈ તથા પરિવાર, દાતા શ્રી અલ્પેશભાઈ, શ્રી ભરતભાઈ, શ્રી કનુભાઈ, શ્રી અમૃતભાઈ, ડૉક્ટર ભીખુભાઈ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, સૌ દાતાશ્રીઓ, મંચસ્થ સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ગ્રામજનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જુલાસણ ગામમાં કદાચ મારે તો પહેલી વખત આવવાનું થયું છે. મારા માટે આનંદની વાત છે. 5000ની વસ્તી, એમાંથી 2000 તો અમેરિકા રહો છો તમે બધા. ગામ સારું કે 2000 અમેરિકા તમે બધા રહો છો, પણ આપણે તો બધાને છેલ્લું આપણું ડેસ્ટિનેશન શું? તો કે ભાઈ આપણું ઘર. ગમે ત્યાં બહાર ફરતા હોઈએ પણ આપણને યાદ શું આવે? તો કે ભાઈ આપણું ઘર, આપણું ગામ. અને બધાના અનુભવ અમે શેર કરતા હોય તો બધા એવું કે અમેરિકામાં 10 વર્ષ રહીએ, 15 વર્ષ રહીએ, પણ 1 અઠવાડિયું ગામમાં રહીએ એના જેટલો આનંદ ક્યારેય ના આવે. એટલે એ આનંદની સામે કોઈ તુલના ના હોય, પૈસાની કે કશાયની. એટલે જે આનંદ છે તો ગામ અને ગામવાસીઓની સાથે. પણ હવે ગામમાં પણ રહેવાની મજા આવે એવું થઈ ગયું છે કે ભાઈ બધી ફેસિલિટી અહીંયા મળતી થઈ ગઈ છે, ક્યાંય તકલીફ પડે એવું નથી. અને છતાંય કંઈ તકલીફ હોય તો અમે અહીંયા આવી ગયા છે, તમે તાર લખાઈ જ દેજો, આજે પૂરું કરી દઈશું. એટલે તમારે હવે ગામમાં તકલીફ રહે એવું અમારે ઈચ્છતા નથી. ગમે તે તમારી મુશ્કેલી હોય અમે દૂર કરવા તૈયાર છીએ. આપણા ધારાસભ્ય છે કે પ્રમુખ છે કે જેની જોડે તમારે લિસ્ટ બનાવીને તૈયાર રાખજો. તમારું વારાફરથી જે કામ, જો નાના નાના કામ હશે ને બજેટ, આમાં શું છે કે દરેક વસ્તુ પાછળ બજેટ લાગે, પૈસા તો લાગે ને દરેકમાં. એટલે તમારે કદાચ વધારે પૈસાની જરૂર હશે તોય અમારી આપવાની તૈયારી. પણ તમારે આયોજનબદ્ધ રીતે ધારાસભ્ય શ્રી કે અમારા પ્રમુખને મોકલજો કે આ પહેલા આ કામ કરી આપો, બીજું આ કામ કરી આપો. તમારા કામ ધીમે ધીમે બધા પૂરા કરી દઈશું. માન્ય વડાપ્રધાન શ્રી અને વડાપ્રધાનશ્રીના જ્યારથી તમે જોયું તો આખી વિકાસની જે રાજનીતિ શરૂ થઈ, અને વિકાસની રાજનીતિ એટલે કે ભાઈ ડેવલપમેન્ટ કરવું છે, લોકોની સુખાકારી માટે કામ કરવું છે, તો એની માટે શું કરી શકાય, કેવી રીતે કરી શકાય. તમે જુઓ કે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા આગળ મુખ્યમંત્રી હતા ત્યારે ગામોમાં લાઈટ, અને ખેડૂતો જાય મુખ્યમંત્રી સાથે મળવા તો એમ કે અમને ભાઈ વાળું ટાઈમે ખાલી લાઈટ આપજો, વાળું ટાઈમે. હવે એ લાઈટ એમણે, કારણ કે વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે ભાઈ મને નાનું કામ નહીં ભાવે, એટલે એમણે આખા ગુજરાતમાં ગામે ગામ 24 કલાક લાઈટની વ્યવસ્થા કરી. ડેવલપમેન્ટ કરવા માટે આજે વિઝનરી લીડર કહેવાય છે. એનું કારણ જ આ છે કે ભાઈ ભવિષ્યનો વિચાર કરી અને ડેવલપમેન્ટ કર્યું.
એ જ રીતે પાણીની વ્યવસ્થા ઊભી થઈ, રોડ રસ્તા ઊભા થયા. તો આજે તમે સ્કૂલમાં છોકરાઓ ભણવા આવે તો સ્કૂલ બનાવીએ ને આપણે. પહેલા એ વખતના આંકડા તમે જુઓ, જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રવેશોત્સવ શરૂ કર્યો ત્યારે 35% ડ્રોપ આઉટ રેશિયો હતો. એટલે 100 છોકરા ભણાવવા મૂકો તો 35% તો ઘેર જ જતા રહે, ભણવા આગળ વધે જ નહીં. આજે 35% વાળો રેશિયો, બે ફાયદા થયા. પહેલા તો 100% નામાંકને નહોતું થતું ને એમાં 35% ઘેર જતા રહેતા. અત્યારે 100% નામાંકન કરીએ છીએ અને છતાંય ડ્રોપ આઉટ રેશિયો 1.98 એટલે 2 જેવો છે. એટલે ખૂબ સારી રીતે શિક્ષણ અને શિક્ષણ પાછે સરકારનું પણ ધ્યાન છે. અને સરકારની સાથે સાથે જ્યારે આવા દાતાશ્રીઓ જોડાય, જનભાગીદારી જ્યારે જોડાય ત્યારે વિકાસ હંમેશા બેવડાવતો હોય છે. વિકાસ હંમેશા બેવડાવતો. આજે શાળા અહીંયા ખૂબ સુંદર બની છે. શાળાની જે પ્રવૃત્તિઓ છે એમાં 18 ક્લાસરૂમ, 2 કોમ્પ્યુટર રૂમ, સ્માર્ટ ક્લાસ, ગ્રીન લેન્ડસ્કેપ, એટલે આખું ઘણું બધું ગ્રાઉન્ડ પણ છે ખુલ્લું. ઝાડ, જે કહીએ છીએ ને કે આપણે વિઝનરી લીડર, તો આપણે પાણી વાપરવાની તો તૈયારી કરી દીધી આપણે બધાએ કે ભાઈ હવે પાણી મળે છે તો વાપરીએ. તો પાણી વાપરવાની તો છૂટ જ છે, પણ સાથે સાથે વરસાદનું જે પાણી આવે એ જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેની પણ વ્યવસ્થા આ સ્કૂલમાં કરવી જોઈએ. અમે અમદાવાદમાં દરેક કોર્પોરેશનની બધી જ શાળાઓ, બરોડામાં કોર્પોરેશનની બધી જ શાળાઓમાં જેટલું વરસાદનું પાણી ઉતરે એ બધું જ જમીનમાં જાય એ રીતની આખી વ્યવસ્થા ઊભી કરેલી છે. એટલે જો અહીંયા પણ આ સ્કૂલમાં પણ એ વ્યવસ્થા કરવી જોઈએ. ગામમાં પણ ક્યાંય કરવાની હોય તો અહીંયા તો દાતાશ્રીઓ છે, નહીંતર અમને કહેજો, અમે કોઈકને કહીશું ને તમારા ત્યાં આ જે રિચાર્જિંગ બોર જેને કહીએ છીએ, ઊંધા કૂવા આપણે કહીએ સીધી સાદી ભાષામાં, તો એ બનાવવા માટેની પણ વ્યવસ્થા તમે બધા જો ભેગા થઈને કરી શકતા હોય તો એ કરજો, નહીંતર અમારા સુધી પહોંચાડજો, અમે એ પણ બનાવવા તૈયાર છે. એટલે તમારા ગામનું પાણી તમારા ત્યાં રહે એવી આખી ઝુંબેશ માનનીય વડાપ્રધાનશ્રીએ ઉપાડી છે આખા દેશમાં. કેચ ધ રેઇન, એટલે જેટલું પાણી વરસાદનું પડે એનું ટીપે ટીપાનો ઉપયોગ કેવી રીતે થાય એના માટેનો પ્રયત્ન છે. આપણે ગ્લોબલ વોર્મિંગ બધા બોલતા હોઈએ છીએ, પણ ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેનો પ્રયત્ન શું આપણો? તો કે ભાઈ આપણો પ્રયત્ન કરતા ઝાડ જેટલા ઉગાડીશું એટલો જ આપણને એની અંદર ફાયદો થાય એવો છે. બીજો કોઈ રસ્તો અત્યારે હાલ તો દેખાતો નથી. તો આપણા તરફથી એક ઝાડ જેટલી જગ્યા જ્યાં મળે ત્યાં, વડાપ્રધાનશ્રીએ કીધું છે કે એક પેડ માં કે નામ, એટલે આપણી માતાના નામે એક ઝાડ દરેક જણ ઉછેરે. એમાં નાના છોકરો આવી ગયો ને મોટા વડીલે આવી ગયા, બધા પોતપોતાના માતાના નામે એક ઝાડ ઉછેરે, એક પેડ માં કે નામ. તો એ આપણા માટે ખૂબ, અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ આપણે જ્યારે આઝાદી લેવાની હતી ત્યારે આપણે બધાએ ક્યાંય મરવા જવું પડ્યું નથી. તો આઝાદી પછી જે આપણે વિકસિત ભારત બનાવવું છે, તો આઝાદી પછી આપણે દેશ માટે શું કરી શકીએ, દેશ માટે કેવી રીતે સારામાં સારું જીવી શકીએ, એના માટેનો પ્રયત્ન કરવા માટે આ એક ઝાડ પણ જ્યાં જગ્યા, જેની પાસે જે જગ્યા હોય ત્યાં આગળ ઉછેરીએ તો મોટો ફાયદો થાય. આજે નાની નાની વાતો હોય, સ્વચ્છતાની પણ આપણે આપણા સંસ્કારમાં લાવવા છે કે ભાઈ સ્વચ્છતા તો હોવી જ જોઈએ. સ્વચ્છતા વગર હવે અમેરિકા વાળા જ્યાં બધાને તો ગમતું જ હશે કે ભાઈ સ્વચ્છ નહીં હોય તો નહીં ગમે અહીંયા આગળ.
એટલે સ્વચ્છતા માટે પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ. આપણા સ્વભાવમાં આવી જવી જોઈએ કે ભાઈ આપણું ગામ, આપણું ફળિયું, આપણી સ્કૂલ કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ. રેગ્યુલર સ્વચ્છ રહેવી જોઈએ. એમાં કોઈ સરકાર ધ્યાન આપે કે સરકાર કંઈ કરે તો જ આપણે કરી શકીએ એવું દરેક વસ્તુમાં ન હોઈ શકે. સરકાર પૂરતું ધ્યાન આપવા તૈયાર છે. તમને જોઈતી જે પણ જરૂરિયાત હશે એ અમે પૂરી કરીશું, પણ આપણે આપણા સ્વભાવમાં સ્વચ્છતા લાવવી જ પડે અને સ્વચ્છતા હશે તો જ આપણું આ બધું જે વિકાસ છે એ દીપી ઉઠશે. નાની નાની વસ્તુમાં પણ આજે ભારત દેશ અને ભારત દેશમાં માન્ય વડાપ્રધાનશ્રીએ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ કે જે ઇન્ડસ્ટ્રીઝ અહીંયા કેટલાય વખતથી આપણે આપણા બધા વડાપ્રધાનો પ્રયત્ન કરી રહ્યા હતા સેમિકન્ડક્ટર ચિપ્સ માટે. હવે એ ચિપ્સ માટે દરેક વડાપ્રધાને ભારતમાં લાવવા માટે, આ ઇન્ડસ્ટ્રીઝ લાવવા માટે પ્રયત્ન કર્યા, પણ એ પ્રયત્નમાં સક્સેસ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને મળ્યો અને એ અત્યારે આપણા ત્યાં ગાડી ગુજરાતમાં શરૂ થયું છે. એટલે જે દિશામાં જરૂરિયાત છે, દેશ અને દુનિયા જે દિશામાં આગળ વધી રહી છે એના ઉપર પણ પૂરતું ધ્યાન છે. રિન્યુએબલ એનર્જી હોય, હાઇડ્રોજન મિશન હોય કે ઈવી ના વ્હીકલ હોય, ઇલેક્ટ્રિકલ વ્હીકલ હોય, બધા ઉપર પૂરતું ધ્યાન છે. પણ નાની નાની વસ્તુ ઉપર પણ એટલું પૂરતું ધ્યાન છે કે ભાઈ મિશન લાઈફ આપણે દરેકે દરેક ધંધા રોજગાર રોજે રોજ વધતા જાય. આપણી લાઈફ અને આપણી લાઈફમાં ધંધા રોજગારની સાથે આપણે પર્યાવરણનું પણ આપણી રોજબરોજની લાઈફમાં કેવી રીતે ધ્યાન રાખી શકીએ એના ઉપર ધ્યાન રાખી અને આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ. આજે આ ગામમાં મેં કીધું એમ કે ભાઈ ડોક્ટર પરિવાર અને ડોક્ટર પરિવારે 1,11,11,111 દાન આપી અને આ શાળા બનાવી છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. અને જેણે પણ આની અંદર દાન આપ્યું છે બધા દાતાઓને ખૂબ અભિનંદન આપું છું. રાષ્ટ્ર નિર્માણમાં આપણો સહભાગી બન્યા છો બધા જ, કારણ કે જેટલું બને એટલું છોકરા છોકરીઓ ભણશે. હવેનો જમાનો શિક્ષણનો છે. મહેસાણા જિલ્લાને અભિનંદન આપવા પડે. આની અંદર મારી પાસે જે જાણકારી છે એની અંદર દીકરીઓનો એનરોલમેન્ટ રેશિયો મહેસાણા જિલ્લામાં 99.88, એટલે દરેક દીકરી અત્યારે ભણતી થઈ ગઈ છે મહેસાણા જિલ્લામાં. આપણા માટે ખૂબ ગૌરવની વાત છે કે ભાઈ આ અને ગામમાં ફરીથી આજે ગામવાસીઓને બધાને અમારે અહીંયા આવવાનું થયું છે તો અમે અમારી જાતને પણ ધન્ય સમજીએ છીએ કે ભાઈ આજે અમને જુલાસણ ગામમાં તમે બધા બોલાયા, અમારું માન સન્માન કર્યું. આપ સૌનો આભાર. અને આપણે સૌ સાથે મળી અને માનનીય નરેન્દ્રભાઈનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે એ પૂરો કરવા માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.